ગણિતની તૈયારી કરતા હોય તો શું કરવાનું? પહેલા આપણી જોડે બે બુક હોવી જોઈએ. એક આપણે જે બુકથી તૈયારી કરતા હોય એ હોવી જોઈએ, અને પ્રેક્ટિસ કરવા માટેની બીજી બુક હોવી જોઈએ. એ ના હોય તો વાંધો નથી, આપણે કોઈ પીડીએફ હોય એમાંથી પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. પણ મારો કહેવાનો મતલબ એટલું છે કે જેટલી હાર્ડ કોપી હશે એમાં વધારે મજા આવે. તો આપણે પહેલા મારી જોડે નીરજ ભરવાડની બુક છે એમાંથી કરું છું, અને તમે બધા એમાંથી જ કરજો, કેમ કે એમાં બહુ સારી રીતે સમજાયેલું છે, એટલે બાકી તો કંઈ છે નહીં. અને હવે એટલું ધ્યાન રાખવાનું કે હવે કદાચ તમે રિવિઝન જ કરતા હશો મારા ખ્યાલથી, કેમ કે ગણિત હવે સમય ખૂબ ઓછો છે, તો હવે શરૂઆત ઘણા એ કરી નથી. કરવી હોય તો કરી દેજો. હજુ બીજું કંઈ છે નહીં. પહેલાં તમારે આ બેઝિક છે એ ખાસ આવડવું જોઈએ, પછી આપણે એડવાન્સની વાત કરીએ. એડવાન્સમાં મેં આઈએમપી અગાઉ કહી દીધા છે, પણ આજના વિડીયોમાં પણ આપણે કવર કરી દઈશું કે આઈએમપી ચેપ્ટર કયા કયા કરવા અને ગણિતની તૈયારી કઈ રીતે કરી તો આપણે વધારે માર્ક્સ લાવી શકીએ. 30 માર્ક્સનું કોન્સ્ટેબલમાં છે, એટલા માટે. પીએસઆઈમાં તો 50 માર્ક્સનું છે, એટલે એનો તો વાંધો નથી, પણ કોન્સ્ટેબલ વાળાને બહુ પ્રોબ્લેમ થતી હોય છે, એટલા માટે. તો બેઝિક મેથ્સમાં આટલા ટોપિક છે એ બધા ખાસ આવડવા જોઈએ. સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, છેદ ઉડાડો, ત્રિરાશિ, વર્ગમૂળ, ઘનમૂળ, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, ડાબા જબાનો નિયમ, એ બધું. તો આઈએમપી ચેપ્ટર આપણે જનરલ મેથ્સમાં બતાવી દઉં હું તમને. કરવાના તો બધા છે, પણ આઈએમપી એટલા માટે કે જેને હવે ચાલુ કરે છે તો એટલા ચેપ્ટર કરશે તો પણ વાંધો 60-70% કવર થઈ જશે. સંખ્યા જ્ઞાન કરી દેજો, સરેરાશ કરી દેજો, જેટલા આઈએમપી લખ્યા છે એટલા કરી દેજો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, લસા, ગુસા, ગુણોત્તર અને પ્રમાણ. પછી છે ભાગીદારી, બરાબર. પછી છે ઉંમર સંબંધિત, ત્રિનો નિયમ, સમય, કામ અને મહેતાણું, નળ અને ટાંકી, ટકાવારી, નફોખોટ, માહિતીનું અર્થઘટન, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય અને અંતર, ટ્રેન, હોડી, બરાબર. પછી સંભાવના. આટલા ચેપ્ટર છે એ ખાસ કરી દેજો. હવે તૈયારી કેવી રીતે કરવી? તો મારા ખ્યાલથી હવે બધાએ તૈયારી કરી દીધી છે, તો સિમ્પલ છેલ્લે છેલ્લે શું કરવાનું? જેમ કે કોઈ એક ચેપ્ટર આપણે લઈ દઉં, બરાબર. તો એ ચેપ્ટરનું શું કરવાનું? જેમ કે તમે નીરજ ભરવાની બુક કરો છો, તો એમાં એવી રીતના આપણે કરવાના કે કોઈ એક ચેપ્ટર આપણે વાત કરીએ, જેમ કે આ વર્ગમૂળ છે, બરાબર. વર્ગમૂળમાં એક્સરસાઇઝ એ છે, તો એક્સરસાઇઝ એનો પહેલો ગણવાનો અને છેલ્લો ગણવાનો, બરાબર. પહેલો અને છેલ્લો ગણાવો એટલે એક્સરસાઇઝ એ પૂરી, કેમ કે પહેલામાં નોર્મલ હોય અને છેલ્લામાં સૌથી હાર્ડ હોય, બરાબર. એટલે એ ગણાય છે. પછી બી એક્સરસાઇઝ લીધી તો બીમાં પહેલો અને છેલ્લો જ ગણવાનું. પછી સી લીધી તો સીમાં પણ પહેલો અને છેલ્લો જ ગણવાનું. ડીમાં લીધું તો પહેલો છેલ્લો ગણવાનું. એ રીતના પૂરું કરી અને પછી જે સેલ્ફ પ્રેક્ટિસના આવે છે એમાં પણ એવી રીતે જ કરવાનું. સેલ્ફ પ્રેક્ટિસ આવી ગયા તો સેલ્ફ પ્રેક્ટિસમાં પહેલો ગણવાનું, પછી વચ્ચેનો એક 11મો ગણી દેવાનો અને છેલ્લો 23મો ગણી દેવાનો. આ રીતના કરશો તો તમારું રિવિઝન ફટાફટ થઈ જશે, અને જે કદાચ કંઈ નવું આવતું હોય તો આમાં કવર થઈ જાય અને એ વાંધો આવે નહીં. આ રીતના એક આખી એક્સરસાઇઝ પૂરી કરી દેવાની, આખી બુકની બધી. એ પૂરી થઈ જાય પછી જેટલા આઈએમપી ચેપ્ટર કીધા છે એને વારંવાર રિવિઝન કરવાનું. પછી આપણે વાત કરીએ કે પછી શું કરવાનું, તો આપણે અગાઉ જેટલી એક્ઝામમાં પૂછાયેલા એ પ્રશ્નો લેવાના, પીવાયક્યુ લેવાના, બરાબર. તો પીવાયક્યુ આ જે યુવાની બુક છે એમાં બધા બહુ સારા પીવાયક્યુ આપેલા હોય છે. જો હું તમને બતાવું, જેમ કે આ છે અગાઉ પૂછાયેલા પ્રશ્નો, એમાં બધું જ ટેટના પૂછાયેલા છે. પછી ટેટ 2025, પછી જેલ સિપાહી, બરાબર. આ જેલ સિપાહીના ખાસ કરી દેવાના, કેમ કે કોન્સ્ટેબલ રિલેટેડ બધા ક્વેશ્ચનો છે. પછી જુનિયર ક્લાર્કના છે એ પૂછાય છે. બધા અલગ અલગ છે, જેટલા બી ક્વેશ્ચનો એ બધા આપણે જે ચેપ્ટર કરતા હોય એના પછી મારા ખ્યાલથી આપણે જેમ કે નફોખોટ કરતા હોય તો નફોખોટનું ચેપ્ટર પૂરું થઈ જાય આપણું, બરાબર. એક્સરસાઇઝ બધા પૂરા થઈ જાય પછી આપણે પીવાયક્યુ લેવાના નફોખોટના. તો આમાં આપણે જોઈએ કે નફોખોટનું ચેપ્ટર ક્યાં છે અને એના પીવાયક્યુ એ રીતના આપણે સોલ્વ કરવાના, એટલે આપણે શું વાંધો આવે નહીં. એટલે જે ચેપ્ટર કરતા હોય એ પ્રમાણે આપણે કહેવાનું. 12.1, તો 12.1 આપણે જોઈએ તો એમાં એ રીતના આપણે શીખવાનું અને ટ્રાય કરવાનું. જો આમાં જીપીએસસી 1-2ના ક્વેશ્ચનો પણ આપેલા છે. પછી ક્લાસ 3ની, સુપર ક્લાસ 3ની બધાના આમાં કવર થઈ જાય છે. હવે નફોખોટ ચેપ્ટર કર્યું તો એના પીવાયક્યુ કરી દેવાના સોલ્વ, કે કયા કયા અગાઉ એક્ઝામમાં પૂછાયેલા છે એ બધા. જો આ બધા પૂછાયેલા છે, સ્પીપામાં પણ પૂછાયેલા છે, પછી જીપીએસસી ચીફ ઓફિસરમાં પણ પૂછાયેલા છે, પીએસઆઈની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. એટલે જેટલી પણ એક્ઝામમાં પૂછાયેલા હોય ક્વેશ્ચનો ખાસ કરી દેવાના, અને પછી આપણને આઈડિયા આવે કે હા એ રીતના પ્રશ્નો પૂછાય છે, તો આટલું આવી રીતના તૈયારી કરવાની, તો તમારી એક્ઝામમાં છે એ વાંધો આવે નહીં. પછી શું કરવાનું, આ જીપીએસસીના મારી જોડે પડે છે અલગથી, તો એમાં કેવા જ રિઝનિંગ, મેથ્સ રિઝનિંગ છે એનું થોડું ઉપર જોઈ લેવાનું. કદાચ પીએસઆઈ લેવલે પૂછાય પણ કોન્સ્ટેબલ લેવલે આટલું બધું હાર્ડ મેથ્સ પૂછાશે નહીં, એટલે વાંધો આવે નહીં. આમાં જેટલા અમુક વાર સિમ્પલ ક્વેશ્ચનો પણ હોય છે, એવું નથી હોતું કે નથી હોતા. તો જીપીએસસી પણ અમુક વાર સિમ્પલ ક્વેશ્ચનો પૂછતી હોય છે, તો એવા સિમ્પલ ક્વેશ્ચનો જોઈ લેવાના, એટલે આપણને આઈડિયા આવી જાય. રિઝનિંગના ખાસ કરીને જોઈ લેવાના. આવા જે વર્તુળાકાર આવે છે એવા બધા તારણો વાળા કદાચ પૂછાઈ શકે છે, તો આ ખાસ તૈયાર કરી દેવાનું, બાકી તો કઈ છે નહીં.
તો આવી રીતના તૈયારી કરવાની અને એટલું યાદ રાખવાનું કે આપણે રોજે રોજ કરવાનું છે ગણિત, તો રોજે રોજ પ્રેક્ટિસ કરવાની. તો આ બુકમાંથી પ્રેક્ટિસ કરશો અને સેલ્ફ પ્રેક્ટિસ કરશો તો 60 થી 70% આ બુકમાંથી કોન્સ્ટેબલ માટે કવર થઈ જશે. અને પછી આપણે પ્રેક્ટિસ કરવી હોય તો આમાંથી પ્રેક્ટિસ કરી શકીએ છીએ. મેથ્સ વાર એકવાર કરી દેશો તો વાંધો આવશે નહીં. મેથ્સ એક એવી વસ્તુ છે, તમે એકવાર પ્રેક્ટિસ કરી દીધી છે અને પછી તમે એના કોઈ બી એક્ઝામ્પલ સોલ્વ કરો છો તો એવા ને એવા જ આવશે, અલગ થશે નહીં. કદાચ જે પાર્ટ બી છે 120 માર્ક્સનું, એમાં ક્વેશ્ચનો અલગ અલગ આવી શકે છે, અલગ અલગ તમે ફેર કરી અને પૂછી શકે છે. પણ મેથ્સમાં એકવાર તમે કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ બી તે પૂછી શકે પણ તમે એનો જવાબ આરામથી આપી શકો છો. તો એકવાર મેથ્સ પરફેક્ટ કરી દેજો. કોઈનો કોર્સ પરચેસ કરવો તો પરચેસ કરી લેજો, પણ આવડવું જોઈએ પરફેક્ટ. બાકી તમે એમ સમજશો કે બીજા કોઈ સબ્જેક્ટમાં કવર કરી લઈશું તો એવું નહીં થાય, કેમ કે પાર્ટ બી માં બધા સબ્જેક્ટ છે એ થોડા લેવલ વાળા જશે, કદાચ વિધાન વાળા પૂછાઈ જશે. તો બને ત્યાં સુધી પાર્ટ એમાં કવર કરી દેજો. પાર્ટ એમાં જે મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી છે 80 માર્ક્સનું, એમાં કવર કરી દેજો. તો તમારે પાર્ટ બી માં છે એ મુશ્કેલી પડે તો પણ વાંધો આવે નહીં, કેમ કે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ પહેલા કરવાના, જેમાં મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને બંધારણ, આટલા 4 સબ્જેક્ટ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે અને તમે સારી રીતે માર્ક્સ કવર કરી શકો એમ. એટલે બને ત્યાં સુધી મહેનત એવી રીતના કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું. આપણે કયા સબ્જેક્ટ વધારે માર્ક્સ લાવી શકે છે એવા કરવાના. તો મેથ્સ ખાસ કરજો. ડર હોય તો ડર નીકાળી દેજો. એકવાર તમે પ્રેક્ટિસ કરવા બેસો તો ઓટોમેટિક તમારો મેથ્સનો જે ડર છે એ નીકળી જશે. એટલે મહેનત કરશો તો બધું થશે, બાકી તો કઈ થશે નહીં. એટલે ટ્રાય કરવાનું કે બને ત્યાં સુધી મારે મેથ્સ કરવું છે ગમે તે થાય. તો એ રીતના તમે કોઈ બી રીતે યુટ્યુબ પર પણ ફ્રીમાં ઘણા લેક્ચર હોય છે, તો એ જોઈને પણ તમે પ્રેક્ટિસ કરો. એક વાર ના કરો, 2 વાર કરો, 3 વાર કરો, ચોથી વાર તો તમને આરામથી આવડી જશે. એક્સરસાઇઝ સોલ્વ કરવાની, મોઢે સોલ્વ કરવાની, પછી ધીરે ધીરે મેથ્સ છે એ ડર નીકળી જશે. બરાબર. તો ખાસ કરીને મેથ્સ કરી દેજો તો તમને યુઝફુલ થશે. તો આજ માટે આટલું રાખીએ અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેટલા પણ મિત્રો તૈયારી કરે છે એમને પણ ખાસ વિડીયો શેર કરી દેજો. આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.